સંત રવિદાસજીના 650માં પ્રાગટ્ય વર્ષની ભવ્ય ઉજવણી, સામાજિક સમરસતા પર સંઘે મૂક્યો વિશેષ ભાર। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સંગઠનના અભૂતપૂર્વ વિસ્તારની વિગતો જાહેર કરવામાં આવી છે। જે મુજબ અત્યારે સમગ્ર દેશમાં સંઘની કુલ 1,34,766 શાખાઓ કાર્યરત છે। સંઘના પદાધિકારીઓએ માહિતી આપી હતી કે માત્ર ગત એક વર્ષમાં જ 5,820 નવી શાખાઓનો ઉમેરો થયો છે, જે સંગઠનની વધતી સ્વીકાર્યતા અને સામાજિક પહોંચ સૂચવે છે। આ પત્રકાર પરિષદમાં રાષ્ટ્ર નિર્માણ ને સામાજિક સમરસતાના લક્ષ્ય સાથે સંઘના કાર્યકરોની સક્રિયતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આંકડાકીય વિશ્લેષણ કરતા જણાવાયું છે કે સંઘનું કાર્ય હવે ગ્રામીણ સ્તરે વધુ સુદૃઢ બની રહ્યું છે, જેમાં યુવા પેઢીનો મોટો હિસ્સો જોડાઈ રહ્યો છે। સંગઠનાત્મક સુધારાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓને કારણે સંઘની દૈનિક શાખાઓ ને સાપ્તાહિક મિલન કાર્યક્રમોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે। આ બેઠકમાં આગામી વર્ષ માટેના વ્યૂહાત્મક આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને કુટુંબ પ્રબોધન જેવા વિષયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સંત તુલસીદાસજી થઈ ગયા, એવી જ રીતે સંત રવિદાસજીએ પણ ભક્તિના શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો। લોકોની અંદર ધર્મ પાલન એ પ્રકારેની વૃત્તિ વધે એનો પ્રયાસ કર્યો, સિદ્ધાંતોનું પાલન કરે અને એમને પણ ધર્માંતરિત કરવા માટે અનેક પ્રયત્નો થયા હતા। એ સમયે લાલચ આપણે, તમે જો ધર્મ પરિવર્તન નહીં કરો તો તમને મારી નાખવામાં આવશે, કેટલાકને લાલચ આપતા તમને હોદ્દો આપવામાં આવશે। તો આવા કોઈ પણ પ્રકારથી ડગ્યા વગર પણ રવિદાસજીએ પોતાનું કામ ચાલુ રાખ્યું।